સી ડ્રાઈવને દર્શાવે છે, જે એવું દર્શાવે છે કે ડોસ ઓપરેટિંગ સિસ્ટમને સી ડ્રાઈવમાં લોડ કરવામાં આવી છે. અહીં સીના સ્થાને એ, બી કે ડી પણ હોઈ શકે છે. ડોસમાં જે ડ્રાઈવ સાથે પ્રોમ્પ્ટ દર્શાવવામાં આવે છે તેને વર્કિંગ ડ્રાઈવ કે કરંટ ડ્રાઈવ કહે છે. એટલે અહીંયા સી છે તો અત્યારે વર્કિંગ ડ્રાઈવ કે કરંટ ડ્રાઈવ સી ડ્રાઈવ છે અને તેના આધારે તેને લગતું પરિણામ દર્શાવે છે. સી કોલન પછી જોવા મળતો સ્લેશ એ સી ડ્રાઈવમાં રહેલી કરંટ ડિરેક્ટરીને દર્શાવે છે. ગ્રેટર ધેન ચિહ્ન છે ડોસ પ્રોમ્પ્ટમાં સી કોલન સ્લેશ ગ્રેટર ધેન પછી જોવા મળતી ઝબૂકતી જે આ લાઈન છે, આડી લીટી, એને કર્સર કહે છે. મોનિટર સ્ક્રીન પર પ્રોમ્પ્ટ જોવા મળે તેનો અર્થ એ થાય છે કે ડોસ ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ લેવા માટે તૈયાર છે. ડોસમાં કમાન્ડ ટાઈપ કરીને તેનું પરિણામ જોવા માટે એન્ટર કી કે રિટર્ન કી પ્રેસ કરવી જરૂરી છે. કમાન્ડનું પાલન કર્યા બાદ અને તેનું પરિણામ દર્શાવ્યા બાદ ડોસમાં નવો કમાન્ડ લેવા માટે ફરી પ્રોમ્પ્ટ દર્શાવવામાં આવે છે. ડોસમાં હાલની કરંટ ડ્રાઈવને બદલી શકાય છે, જેમ કે સી ડ્રાઈવમાંથી એ ડ્રાઈવમાં જવું હોય તો સી પ્રોમ્પ્ટ પર નીચે મુજબનો કમાન્ડ ટાઈપ કરીને એન્ટર આપવામાં આવે છે. સી પ્રોમ્પ્ટ ઉપર એ કોલન અને પછી એન્ટર આપવાનું. આ જે એરો કી છે એ એન્ટર કી અથવા રિટર્ન કીને દર્શાવે. ઉપર દર્શાવેલ કમાન્ડ આપતા નીચે મુજબનો કમાન્ડ પ્રોમ્પ્ટ એ કોલન સ્લેશ ગ્રેટર ધેન સાઇન બતાવશે. બરાબર, એટલે એ ડ્રાઈવમાં છીએ આપણે એવું દર્શાવે છે. હવે આપણે ડોસ કમાન્ડ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવીશું. ડોસમાં કમાન્ડ આપીને જ કાર્ય કરી શકાય છે. તેમાં પ્રત્યેક કાર્ય કરવા માટે ચોક્કસ સ્વરૂપ ધરાવતા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે જેને કમાન્ડ કહે છે. તેમાં રહેલા કમાન્ડ એ ચોક્કસ સ્વરૂપના પ્રોગ્રામ હોય છે જે તે કમાન્ડને અનુરૂપ કાર્ય કરે છે. જેમ કે REN એ ફાઇલનું નામ બદલવા માટે એટલે કે રિનેમ કમાન્ડ છે. REN એ ફાઇલનું નામ બદલવા માટેનો કમાન્ડ છે. જો કે REN એ ખરેખર એક પ્રકારનો પ્રોગ્રામ છે જેનું કાર્ય ફાઇલનું નામ બદલવાનું છે. જો કે અમુક કમાન્ડની સાથે વધારાની માહિતી આપવી જરૂરી બને છે. REN કમાન્ડની સાથે કઈ ફાઇલનું નામ બદલવું છે અને તે ફાઇલને નવું કયું નામ આપવું છે તેની વિગત આપવી જરૂરી છે. ઉદાહરણ તરીકે સી ડ્રાઈવમાં રહેલી જય નામની ફાઇલનું નામ વિજય કરવું હોય તો નીચે મુજબનો કમાન્ડ આપવામાં આવે છે. ધારો કે આપણે માની લઈએ કે આપણી સી ડ્રાઈવમાં જય નામની ફાઇલ છે અને જયની જગ્યાએ આપણે તેની ફાઇલનું નામ વિજય કરવું તો આપણે આપીશું પ્રોમ્પ્ટ ઉપર REN જય વિજય, પછી એન્ટર આપી દેવાનું. અહીં REN એક કમાન્ડનું નામ છે. ત્યારબાદ જોવા મળતી માહિતીને પેરામીટર કહે છે. આ જે માહિતી છે એને આપણે પેરામીટર કહીશું, જેમાં બે ફાઇલના નામ દર્શાવવામાં આવ્યું છે. અહીં પ્રથમ પેરામીટર તરીકે સી ડ્રાઈવમાં રહેલી ફાઇલ જય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજા પેરામીટર તરીકે વિજય દર્શાવવામાં આવ્યું છે, જે જયનું નામ બદલીને વિજય કરવામાં આવે તેવું દર્શાવે છે. ડોઝમાં કોઈપણ કમાન્ડ વડે કાર્ય કરવામાં આવે છે. જો કે અમુક કમાન્ડ પેરામીટર સાથે આપવામાં આવે ત્યારે અમુક કમાન્ડ માટે પેરામીટર જરૂરી નથી. દરેક કમાન્ડની વાક્યરચના અલગ અલગ હોય છે. જો કમાન્ડની વાક્યરચના યોગ્ય ન હોય તો ડોઝ તેનું પરિણામ દર્શાવતું નથી અને ભૂલ સંદેશ જોવા મળે છે. ડોઝમાં કમાન્ડના મુખ્ય બે પ્રકાર છે, એક આંતરિક કમાન્ડ એટલે કે ઇન્ટરનલ કમાન્ડ અને બીજો છે બાહ્ય કમાન્ડ એટલે એક્સટર્નલ કમાન્ડ. હવે અહીં આપણે ઇન્ટરનલ કમાન્ડ વિશે માહિતી મેળવીશું. ડોઝના આંતરિક આદેશો. ડોઝની મુખ્ય ફાઇલ command.com માં પહેલેથી ઉપલબ્ધ કમાન્ડના સમૂહને ડોઝના આંતરિક આદેશો કહે છે. આ પ્રકારના કમાન્ડ કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે અને તેના માટે કોઈ વધારાના ફાઇલની જરૂર પડતી નથી, જેથી તેને આંતરિક આદેશ તરીકે ઓળખવામાં આવે છે. ડોઝના જે કમાન્ડ છે એ કમાન્ડ મુખ્ય મેમરીમાં પહેલેથી ઉપલબ્ધ હોય છે એટલે વધારાની ફાઇલની જરૂર પડતી નથી, એટલા માટે એને આંતરિક આદેશ. આ પ્રકારના કમાન્ડનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. MS-DOSની 6.0 આવૃત્તિ મુખ્ય આંતરિક આદેશોના નામ નીચે મુજબ છે: બ્રેક, ડેટ, એક્ઝિટ, mkdir, rename, cd, del, for, path, set, chdir, dir, go to, prompt, time, cls, echo, if, rd, type,
કોપી, ઇરેઝ, એમડી, આરએન, વીઆર કંટ્રોલિંગ કમ્પ્યુટર ન હોવાથી વગેરે કમાન્ડ ડોઝના ઇન્ટરનલ કમાન્ડ છે. હવે ડોઝના બાહ્ય કમાન્ડ વિશે આપણે માહિતી છે. તેમાં જો એક મેળવશું. કમ્પ્યુટરની કામગીરી કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાં ઉપલબ્ધ ન હોય અને તેના માટે અલગથી પ્રોગ્રામ ફાઇલ ડિસ્ક પર ઉપલબ્ધ હોય તે પ્રકારના કમાન્ડને બાહ્ય આદેશ એટલે કે એક્સટર્નલ કમાન્ડ કહે છે. બાહ્ય કમાન્ડ તેમાં ઉપલબ્ધ ડોઝની આવૃત્તિ પર આધારિત હોય છે. જો આવૃત્તિને અનુરૂપ કે તેમાં ઉપલબ્ધ બાહ્ય કમાન્ડ ન હોય તો ઇનકરેક્ટ વર્ઝન પ્રકારનો સંદેશો જોવા મળે છે અને કમાન્ડ રદ થઈ જાય છે. MS DOSના મુખ્ય બાહ્ય આદેશોના નામ નીચે મુજબ છે. append, delete, format, mem, restore, attract, disk copy, find, more, sort, backup, DOSKey, help, move, CYS, CHK, DSK, check disk, expand, label, print અને tree. DOSમાં વિવિધ આદેશો અને તેની સાથેની કામગીરી. DOSમાં વિવિધ આદેશો અને તેની સાથેની કામગીરી નીચે મુજબ છે. પહેલું છે ડેટ. ડેટ કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટર સિસ્ટમની હાલની તારીખ જોવા માટે તથા તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે થાય છે. એની વાક્ય રચના જોઈએ તો from and date એટલે આપણને આ રીતે આઉટપુટ મળશે. જે કરંટ ડેટ ઇઝ બ્લા બ્લા બ્લા. એક્સટર્નલ ન્યૂ ડેટ. હવે અહીંયા MMDDYY આ ફોર્મેટમાં આપણે નવી ડેટ જો ચેન્જ કરવી હોય તો નાખવાનું. તારીખનું સ્વરૂપ MMDDYY એટલે કે મહિનો, દિવસ, વર્ષ પ્રમાણે છે. તારીખનું સ્વરૂપ કમ્પ્યુટર સિસ્ટમ સેટ કરેલા સ્વરૂપ પર આધારિત હોય છે. જો ઉપયોગકર્તા ઈચ્છે આ સ્વરૂપમાં નવી તારીખ દાખલ કરીને તારીખમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. જો તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો હોય તો ફક્ત એન્ટર આપીને તે કમાન્ડમાંથી બહાર આવી શકાય છે. હવે ટાઈમ. ટાઈમ કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટર સિસ્ટમનો હાલનો સમય જોવા માટે તથા તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે થાય છે. તેની વાક્ય રચના જોઈએ તો prompt ટાઈમ તથા કરંટ ટાઈમ જે સિસ્ટમનો ટાઈમ હશે અત્યારનો તે દર્શાવશે. એન્ટર ન્યૂ ટાઈમમાં તમે જે આપવું હોય તે આપી શકો. પરંતુ અહીં સમયનું સ્વરૂપ HHMMSS એટલે કે અવર, મિનિટ અને સેકન્ડ એટલે કે કલાક, મિનિટ, સેકન્ડ અને મિલી સેકન્ડ પ્રમાણે હોય છે. સમયનું સ્વરૂપ કમ્પ્યુટર સિસ્ટમમાં સેટ કરેલા સ્વરૂપ પર આધારિત હોય છે. જો ઉપયોગકર્તા ઈચ્છે તો આ સ્વરૂપમાં નવો સમય દાખલ કરીને સમયમાં ઈચ્છિત ફેરફાર કરી શકે છે. અહીં સમયનું સ્વરૂપ 24 કલાકની ઘડિયાળ સ્વરૂપે જોવા મળે છે. જો સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો હોય તો ફક્ત એન્ટર આપીને તે કમાન્ડમાંથી બહાર આવી શકાય છે. હવે નેક્સ્ટ કમાન્ડ છે CLS એટલે કે ક્લિયર સ્ક્રીન. CLS કમાન્ડનો ઉપયોગ કમ્પ્યુટરની સ્ક્રીન પર જોવા મળતી તમામ સૂચનાઓને દૂર કરીને સ્ક્રીનને સાફ કરવા માટે થાય છે. તેને પ્રોમ્પ્ટ ઉપર CLS અને એન્ટર આપી દેવાથી આ કમાન્ડ કામ કરી શકશે. આ કમાન્ડ આપવાથી સ્ક્રીન સાફ થઈ જાય છે અને કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરના ભાગમાં ડાબી તરફ જોવા મળે છે. DIR એટલે કે ડિરેક્ટરી. DIR કમાન્ડનો ઉપયોગ ડિરેક્ટરી અને ફાઇલની યાદી દર્શાવવા માટે થાય છે. વાક્ય રચના. DIR આ કમાન્ડ આપવાથી ફાઇલ કે ડિરેક્ટરી બનાવ્યા તારીખ, સમય, ડિરેક્ટરી હોય તો DIR, ફાઇલની સાઇઝ અને તેનું નામ જોવા મળે છે. તેમાં નીચેના ભાગમાં કુલ ફાઇલ, કુલ ડિરેક્ટરી અને તેને રોકેલી જગ્યા અને ખાલી જગ્યાની વિગતો જોવા મળે છે. DIR/S અને એન્ટર આ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલ અને ડિરેક્ટરીની યાદી સબ ડિરેક્ટરી સાથે દર્શાવી શકાય છે. અધવચ્ચેથી બહાર નીકળવા માટે Ctrl+X કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. કોપીકોન કમાન્ડનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે. હવે કોપીકોન ફાઇલ નેમ એન્ટર આપીશું એટલે જે ફાઇલનું નામ આપ્યું હશે એ નામની ફાઇલ બનશે. સપોઝ કોપીકોન આકાશ તો અહીં આકાશ નામની ફાઇલ બનશે. હવે એન્ટર આપ્યા પછી તમે જે એમાં લખાણ લખવું હોય એ લખી શકીએ છીએ. ધારો કે અહીંયા લખ્યું છે હેલો આઈ એમ આકાશ, I am IT પપ્પા સ્ટુડન્ટ.
કે ખંડોમાં ધેન રહેલા આફ્ટર કમ્પ્યુટર્સ માટે જે થાય છે. સંદેશો લખવાનો છે, માહિતી લખવાની છે, તે એ પૂરી થઈ જાય એટલે F6 ભૌગોલિક અથવા વિસ્તારના કંટ્રોલ Z વડીલોથી આપવાનું. નેટવર્કનો પ્રકાર આ છે. કમાન્ડનો ઉપયોગ વિશ્વમાં કરીને ફેલાયેલું ઇન્ટરનેટ એટલે કે તમે મેનનું કંટ્રોલ ઉદાહરણ Z છે. આપશો એટલે તેમાં ફાઇલ બની જશે કમ્પ્યુટર્સને અને સેવ એકબીજાની થઈ સાથે જશે. જોડવા આ માટે કમાન્ડનો સેટેલાઇટ ઉપયોગ કરીને પ્રકારના નવી ફાઇલ બનાવી વાયરલેસ શકાય છે, નેટવર્કનો જેમાં ઉપયોગ કોપી કોલ કરવામાં આવે પછી છે. ફાઇલનું વેન નામ આપવામાં આવે છે. પ્રકારનું ત્યારબાદ કમ્પ્યુટર એન્ટર આપી નેટવર્ક ફાઇલમાં વિગત સામાન્ય ઉમેરવામાં રીતે આવે 100 છે. કિલોમીટર કે અહીં તેથી ફાઇલનું વધુ લખાણ વિસ્તારમાં ઉમેર્યા બાદ વિસ્તરેલું હોય છે. ફાઇલમાંથી બહાર LAN આવવા માટે અને WAN ફંક્શન કી વચ્ચેનો મુખ્ય F6 તફાવત એ અથવા છે કે LAN એ કંટ્રોલ Z ખાનગી શોર્ટકટ માલિકીથી કીનો ધરાવે છે ઉપયોગ કરવામાં અને આવે તે છે. તેના આ માલિકના કમાન્ડ નિયંત્રણ વડે હેઠળ હોય છે, બનેલી જ્યારે WAN એ ટેલિફોન કંપનીના બનાવેલી નિયંત્રણ ફાઇલ હેઠળ હોય છે. યાદીમાં જોવા માટે LAN મર્યાદિત dir કમાન્ડનો કાર્યવિસ્તાર ઉપયોગ ધરાવે કરી જ્યારે શકાય WAN છે. વિસ્તાર ઉપયોગકર્તા ઈચ્છે તો ધરાવે છે. ફાઇલમાં ઇચ્છિત સુધારા LAN વધારા હેઠળ કરવા માટે માહિતી એડિટ ટ્રાન્સફર થવાનો અને દર ફાઇલ નેમ LAN કરતાં કમાન્ડનો ઓછો ઉપયોગ કરી શકે છે. હોય છે. ટાઈપ ગુજરાત સરકારનું ટાઈપ GS-SMART કમાન્ડનો ઉપયોગ જસ્ટ કરીને ફાઇલમાં માહિતી રહેલી નેટવર્ક એ વિગતોને WAN જોઈ શકાય છે. અહીં પ્રકારના ટાઈપ નેટવર્કનું અને ઉદાહરણ છે, આકાશ નામની જેમાં ફાઇલ આપી ગુજરાતના છે. આ તમામ કમાન્ડનો ખાતાઓને ઉપયોગ કરીને કેબલ કે ફાઇલમાં સેટેલાઇટની કયા વાયરલેસ પ્રકારની સિસ્ટમ વડે માહિતી અને જોડવામાં આવે વિગતો છે. છે તે જોઈ વિભિન્ન શકાય. જો પ્રકારના ફાઇલમાં નેટવર્ક બધી વિગતો સ્થાપવા માટે હોય બ્રિજ, અને રાઉટર, તેને એક ગેટવે પછી વગેરેનો એક એમ સમાવેશ જોવી થાય છે. હોય તો બ્રિજનો ઉપયોગ કીબોર્ડમાં કરીને રહેલી એક પોઝ કી સમાન પ્રેસ કરો. પ્રોટોકોલ્સ ધરાવતા તેમાં નેટવર્કને અધવચ્ચેથી અટકી એકબીજાની સાથે જવા જોડી માટે શકાય બ્રેક છે. કી રાઉટર અથવા ઉપયોગ કંટ્રોલ કરીને અલગ +C કી પ્રોટોકોલ્સને પણ પ્રેસ કરી શકાય એકબીજાની છે. સાથે જોડી શકાય ઉપયોગકર્તા ઈચ્છે તો વધુ છે. વિગતો તેનો ઉપયોગ ધરાવતી કરીને ફાઇલની માહિતી વિગતોને મોકલનાર અને મેળવનાર એક એમ પછી બંને એક વચ્ચે દર્શાવવા ગેટવે માટે માર્ગ પાઇપ શોધી શકાય ચિહ્ન છે. સાથે ગેટવેનો મોર ઉપયોગ કમાન્ડનો ઉપયોગ કરીને કરી શકે છે. બે અલગ પ્રકારના ટાઈપ નેટવર્કને આકાશ એકબીજા સ્લેશ સાથે જોડી મોર શકાય છે, તેનો ઉપયોગ જેનાથી કરીને માહિતીને પ્રોટોકોલ અને અન્ય વધુ પ્રોટોકોલમાં વિગતો રૂપાંતરિત ફાઇલની કરી વિગતોને શકાય છે. એક પછી એક દર્શાવવા માટે પાઇપ આખું ચિહ્ન WAN છે ને એને સાથે અલગ મોર અલગ કમાન્ડનો ઉપયોગ LAN કરી શકાય. વડે અહીંયા પાઇપ થઈને WAN બને છે. કોપી WANનું કમાન્ડનો પૂરું ઉપયોગ નામ ફાઇલની મેટ્રોપોલિટન એરિયા તેના નેટવર્ક છે. જેવી તે LAN બીજી જ કરતાં નકલ મોટું તૈયાર અને કરવા WAN માટે કરતાં થાય છે. નાનું હોય વાક્ય છે. રચના તેમાં કમ્પ્યુટર્સ LAN કરતાં થોડા વધુ ફાઇલ અંતરે નેમ અને અને WAN ન્યૂ નેમ કરતાં ઓછા જે અંતરે ફાઇલ હશે આવેલા એને હોય છે. જેવી નવી ફાઇલ તેના બનાવી હોય તો તત્વો ધારો LAN કે અને આકાશ નામની WANની ફાઇલ આપણી વચ્ચેના પાસે છે તફાવત અને LAN અને અનંત એટલે શું WANમાં થશે? વિસ્તરણ પામેલા આકાશ ફેરફાર જેવી છે. એક બીજી તે ડુપ્લિકેટ ફાઇલ નેટવર્ક પણ કોઈ એનું નામ ચોક્કસ બીજું વિસ્તાર કે હશે. સમય માટે જેવી મર્યાદિત ડુપ્લિકેટ હોય છે. ફાઇલ બની જાય છે જોકે અને તેનો નીચે ઉપયોગ મુજબનો એક શહેર સંદેશો અને જોવા અન્ય મળે શહેર છે. એક સાથે ફાઇલ જોડતા નેટવર્ક તરીકે પણ વિકસ્યો છે. તેમાં કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા આ માટે કમાન્ડનો રાઉટર, ઉપયોગ હબ, કરીને સ્વિચ, કમ્પ્યુટરમાં ફાઇબર ઉપલબ્ધ ઓપ્ટિક ફાઇલ કેબલ, જેવી બીજી રેડિયો વેવ પ્રકારના ડુપ્લિકેટ ફાઇલ વાયરલેસ બનાવી નેટવર્કનો શકાય છે. ઉપયોગ આ કરવામાં આવે કમાન્ડ છે. વડે બનાવેલી નવી સામાન્ય રીતે ડુપ્લિકેટ ફાઇલ આ પ્રકારના યાદીમાં નેટવર્કની જોવા માટે માલિકી dir કમાન્ડનો ઉપયોગ સરકાર કરી તંત્ર શકાય કે છે. હવે મોટી સંસ્થા પાસે આરએન છે. એટલે ખૂબ જ રીનેમ. ઝડપથી આરએન કમાન્ડનો માહિતીનું ઉપયોગ આદાન-પ્રદાન કરે ફાઇલનું છે. નામ આ બદલવા પ્રકારના માટે નેટવર્ક થાય છે. સામાન્ય રીતે 10 થી ઓલ્ડ 100 ફાઇલ કિલોમીટરના આરએન વિસ્તારમાં ઓલ્ડ વિસ્તરેલું છે. ફાઇલ નેમ અને જોકે તેનું ન્યૂ ફાઇલ નેમ. સંચાલન અને ધારો કે જાળવણી આકાશ મુશ્કેલ છે. અને આ અમર. સંદેશાને તો આકાશ નામની જે મળી ફાઇલ હશે